નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને કેટીવીનો લોકપ્રિય શો એટલે ભાગ્યલાભ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. આજે આપણે વાત કરીશું અમાસ વિશે. સર્વપ્રથમ તો જ્યારે ભાગ્યલાભના માધ્યમથી કેટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપણે કહેવામાં અમાવસ્યા એક અમાસની તિથિનું મહત્વ પણ એટલું જ રહેલું છે. ધારો કે ગયા મહિને જોવામાં આવે તો દિવાળીની અમાસ હતી અને દિવાળીના દિવસે આપણે પૂજા વિધિ વિધાન કરતા હોઈએ. આજના દિવસે 19મી નવેમ્બર સવારે 9:43 વાગ્યાથી શરૂ થઈ અને 20મી નવેમ્બર રોજ બપોરે 12:16 વાગ્યા સુધી સમાપ્ત થશે અમાસ. અમાસનું મહત્વ એટલા માટે કે સૂર્ય અને ચંદ્ર એક જ ખાનામાં બિરાજમાન થાય. 19મી નવેમ્બરના દિવસે એટલે કે આજના દિવસે આપણે ભગવાન પિતૃનારાયણને પ્રાર્થના કરવાની હોય કે અમાસના દિવસે સર્વ પિતૃઓનું કલ્યાણ કરે. સર્વ પિતૃઓની જે અંજલિ આપવાની હોય તર્પણ દ્વારા અંજલિ આપવામાં આવે અને એમનું સંસ્મરણ કરવામાં આવે અને બપોર પછી શ્રાદ્ધ ક્રિયા થતી હોય તર્પણના માધ્યમથી પૂર્વજોને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે, પૂજાપાઠ કરવામાં આવે છે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે છે. પિતૃઓ માટે આજના દિવસે ધૂપ દીપ કરવામાં આવે, નૈવેદ્ય અર્પણ કરવામાં આવે. ખાસ કરી પિતૃ રિલેટેડ જ્યારે પિતૃ સંબંધિત કોઈ પણ કાર્ય અટકતું હોય તો એના માટે આજે પિતૃ સંબંધિત કાર્ય કરવામાં આવે. ધાર્મિક કાર્યમાં કેવા કેવા આપણે ભગવાનનું નામ સ્મરણ કરી શકીએ, કઈ રીતે પૂજા કરી શકીએ, કયા માધ્યમથી આપણે આપણા પિતૃઓ રાજી થઈ શકે. પિતૃઓને રાજી કરવા અને પિતૃઓના આશીર્વાદ અમાસના દિવસે મેળવવા ખૂબ અગત્યના છે. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ તો સર્વપ્રથમ જ્યારે પૂર્વજોનું ધ્યાન ધરવું જોઈએ, પૂર્વજોને ધૂપદીપ અર્પણ કરવા જોઈએ અને યથાશક્તિ તમારે હથેળીમાં જલ લઈ અને અંગૂઠાથી એનું તર્પણ કરવું જોઈએ. પૂર્વજોને એ જલ અર્પણ કરવું જોઈએ. જલ છે ને એ જલ એ જીવન છે અને જલસ્ય જીવનમ એવું કહેવામાં આવે છે. જલથી તૃપ્ત પિતૃઓ થાય અને પિતૃઓની તૃપ્તિથી આપણને આશીર્વાદ પ્રાપ્તિ થાય. ધ્યાનથી સામાન્ય પદ્ધતિમાં સમજવામાં આવે તો એ પિતૃઓ આપણને અમાવસ્યાના દિવસે શુભ કાર્યમાં પ્રેરિત કરતા હોય, શુભ કાર્યમાં મદદરૂપ કરતા હોય. અમાસના દિવસનું મહત્વ એટલા માટે રહેલું છે કે એ દિવસે પિતૃ કાર્ય કરી અને અમાસના દિવસે પવિત્ર તીર્થ ક્ષેત્રમાં યાત્રા પ્રવાસમાં પરંપરા મુજબ આપણે સ્નાન કરવું જોઈએ. અને સ્નાન કરવાના માટે કદાચ આપણે ન જઈ શકીએ તીર્થ ક્ષેત્રમાં તો અગાઉ પણ આપણે કીધેલું છે કે તીર્થ ક્ષેત્રમાં નહીં જઈ શકીએ તો પોતાના ઘરમાં પણ ગંગાજળ હોય, યમુનાજળ હોય એ પોતાના સ્નાનના જળમાં પધરાવી અને સ્નાન કરી શકાય. શક્ય હોય તો દાન પુણ્યનું વિશેષ મહત્વ રહેલું છે. ગંગાજળનું મહત્વ પુણ્યસારી રહે છે અને સાથે એવું લખેલું છે કે સ્નાન કરવાથી ફળદાયી ફળ પ્રાપ્ત થાય. ફળદાયી એટલે તમે સ્નાન કરો અને ત્યારથી ફળદાયી પ્રાપ્ત થાય. તો વિચાર કરી કે આપણે પિતૃ કાર્ય માટે આ શ્રેષ્ઠ દિવસ છે. સ્નાન કર્યા પછી આજના દિવસે એટલે કે આજનો દિવસ પણ અમાવસ્યા છે અને આવતીકાલ પણ અમાવસ્યાનો દિવસ આપણે કીધું એ પ્રમાણે તો સવારમાં વહેલા ઉઠી દાન પુણ્ય કરવું જોઈએ. તાંબાના વાસણમાં શિવલિંગ ઉપર જલ ચડાવવું જોઈએ, અભિષેક કરવો જોઈએ, મહાદેવજીને પ્રાર્થના કરવી જોઈએ. ચાંદીના વાસણમાં પણ એમને જલ ચડાવી શકાય, કાચું દૂધ ચડાવી શકાય. આ દિવસોમાં ખાસ કરી અને પિતૃઓને માટે આપણે પુણ્ય દાન કરવું જોઈએ. તો આપણે વસ્ત્રોનું દાન કરી શકાય, અન્નનું દાન કરી શકાય કે પછી પૈસાનું પણ દાન કરી શકાય. વસ્ત્રદાન એ પણ મહત્વનું છે, અન્નદાન એ પણ મહત્વનું છે, પૈસા એ પણ જરૂરિયાત વ્યક્તિને આપી શકાય. તો આ દિવસે દાન પુણ્યનો મહિમા પણ ખૂબ રહેલો છે. શિવજીની ઉપર બિલીપત્ર ચડાવવામાં આવે, ધતુરાના પુષ્પ ચડાવવામાં આવે કે પછી એમને મીઠાઈ અર્પણ કરવામાં આવે, અભિષેક કરવામાં આવે. અમાસના દિવસે ખાસ કરી અને સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવામાં આવે. સૂર્યનારાયણને વહેલા સવારે સ્નાનાદિ કર્મ કર્યા પછી સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરીએ. ઓમ ધૃણી સૂર્યાય નમઃ એ મંત્રનો જપ કરી શકાય. એ મંત્રના જપથી પણ આપણે પિતૃઓને તૃપ્તિ માટે આજના દિવસે કહેવામાં આવે કે અમાસના દિવસે તમારે ગોળનું દાન કરવું જોઈએ. ગોળ જે ખાવામાં આવતો ગોળ હોય એનું દાન કરવું જોઈએ. ગોળનું મહત્વ ખૂબ રહેલું છે. અમાવસ્યાના દિવસે જો ચંદ્રને રિલેટેડ કે સૂર્યને રિલેટેડ કોઈ પણ ગ્રહ સમસ્યા હોય તો આ દિવસે ચંદ્રનારાયણને યાદ કરવાના, સૂર્યનારાયણને યાદ કરવાના, એની પૂજાપાઠ થઈ શકે. અમાવસ્યાના દિવસે તમારે શુભ કાર્ય કરવામાં અત્યારે યોગ્ય તિથિ, વાર, નક્ષત્ર બધું સ્નાન શક્ય ન હોય તો ગંગાજળ ભરીને પણ સ્નાન કરી શકાય. જરૂરિયાતમંદોને ખાસ કરી અમાસના દિવસે તમારે પગરખાનું દાન કરવું જોઈએ. પગરખા એટલે કે ચપ્પલનું દાન કરી શકાય, અનાજનું દાન કરી શકાય.
ચપ્પલનું દાન કરવાનું, ગૌશાળામાં પૈસાનું દાન કરવાનું, ગાયને ઘાસ ખવડાવવાનું, એ બધું યોગ્ય પરિણામ તમને આપી શકે છે. અને તમારા નજીકમાં તળાવ હોય કે નદી હોય તો ત્યાં આપણે માછલીઓ હોય તો માછલીઓને પણ લોટ ખવડાવી શકાય. અનેક રીતે દાન પુણ્ય કરી શકાય. તો એના માટે મહત્વનો દિવસ અમાસનો દિવસ કહેલો છે. અમાસના દિવસે જે દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો. આજના દિવસે ધારો કે પિતૃઓની કંઈ પણ આપણે વિધિ વિધાન પૂજા પાઠ કશું પણ નથી ભાવતું, તો દર અમાસને દિવસે તમારે એ દિવસે પિતૃઓને યાદ કરવા એ અગત્યના સાબિત થાય. પિતૃઓને યાદ કરવાથી તમારા જીવનમાં આવનારા સંકટો, આવનારા દુઃખ એ બધું દૂર થઈ જાય છે. તો કહેવાનું તાત્પર્ય અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. પિતૃઓની કૃપા મેળવવા માટેનો આ ઉત્તમ દિવસ, અને એ છે તો આપણે પિતૃઓને પણ યાદ કરી અને પિતૃઓને પ્રાર્થના કરવી જોઈએ. જી દર્શક મિત્રો, તમે જે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર નંબર 7043331886 તેને હમણાં ડાયલ કરો અને આપના કોઈ પણ લગતા મૂંઝવણતા પ્રશ્ન હોય એ આપ પૂછી શકો છો. ભાગ્યલાભમાં આગળ વાત કરીશું રાશિ વિશે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સર્વપ્રથમ જ્યારે ભાગ્યલાભના માધ્યમથી વાત કરવામાં તો મેષ રાશિ અ લ ઈ અને સ્વામી એમના મહારાજ મંગળ મહારાજ આનંદદાયક દિવસ, પ્રફુલ્લિત દિવસ અને સકારાત્મક ઉર્જાવાળો મેષ રાશિ માટેનો દિવસ છે ને સકારાત્મક ઉર્જાવાળો છે. ભાઈઓ સાથે પણ સંબંધોમાં સુમેળતા રહે, મહેનત પ્રમાણેનું ફળની પ્રાપ્તિ થાય. આ સમયમાં તમારે વિચારવા જોઈએ સમય અનુસાર વ્યવહારમાં બદલાવ જરૂરી છે. વ્યક્તિ જ્યારે સમય પ્રમાણે બદલાય, કારણ કે કીધેલું છે સોલેસાન વિસેવાન બાસી પથ્થર પાન. સોલેસાન અને વિસેવાન જ્યારે 16 વર્ષનું થાય ને 20 વર્ષનું બાળક થાય એ મોટું યુવા અવસ્થામાં આવે એટલે બદલાવ જરૂરી, ચેન્જિંગ જરૂરી છે. તમારું પરિવર્તન હોય તો તમારે બદલાવ પ્રમાણે મહેનત પણ સફળતાની પ્રાપ્તિ થાય. મોસાર પક્ષથી મેષ રાશિના જાતકોને લાભની પ્રાપ્તિ થાય. સંબંધોમાં કોઈ પણ વાદ વિવાદ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું. વ્યવસાયિક ક્ષેત્રે, રાજનીતિના ક્ષેત્રે તમારે સુંદર પરફોર્મન્સ થઈ શકે અને તમારે આગળ વધી શકાય. અને સાથે જોવા જેવું સ્વાસ્થ્યની બાબતમાં જોવામાં આવે તો અત્યારે સમસ્યાઓ વર્તમાન હવામાન પરિસ્થિતિને હોય તો લાપરવાહી કરવી જોઈએ નહીં અને પરિસ્થિતિ પ્રમાણે તમારે કાર્ય કરવાનું રહેશે. જય ગણેશ. જી વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જી જ્યારે વૃષભ રાશિની વાત કરવામાં આવે ભાગ્યલાભ વૃષભ રાશિ બ વ અને ઉ અને સ્વામી મહારાજ શુક્ર મહારાજ પરિવર્તન યોગ. મેં કીધું ને શરૂઆત કરી ત્યારે પણ કે પરિવર્તન બહુ જરૂરી. જે ઉત્તમ શ્રેષ્ઠ પરિવર્તનથી પરિકાષ્ઠા પ્રમાણે આગળ વધી શકે છે. યુવાનોને અત્યારે સંબંધિત કાર્ય કરે તો યુવાનો આ કેરિયરમાં આગળ વધી શકે છે. કોઈ પણ પરીક્ષાર્થી વ્યક્તિ હોય, પરીક્ષા આપનાર વ્યક્તિ હોય એટલે એ વ્યક્તિને અત્યારે સફળતા મળી શકે. ફસાયેલા નાના વૃષભ રાશિના જાતકોને પાછા પરત ફરી શકે છે. આર્થિક જે છે ને સંકટ છે એ સંકટ દૂર થઈ શકે છે. તો આપણે ભાગ્યલાભની માધ્યમથી જણાવવામાં આવે કે અત્યારનો દિવસ એમના માટે ખાસ સારો છે. અભિમાન રાખવાનું નથી, ગુસ્સો નથી કરવાનો અને સારી રીતે તમારું વર્ણન અને વર્તન પ્રમાણે આગળ વધશો તો તમને સફળતાની પ્રાપ્તિ થશે. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તમારે રિઝલ્ટ લાવવાનું છે, સારું પોઝિટિવ રિઝલ્ટ આવે. વૃષભ રાશિના જાતકોને પોઝિટિવ રિઝલ્ટ આવે અને એ પ્રમાણે એમને આગળ વધવાનું. વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રમોશનની પ્રાપ્તિ થઈ શકે છે, તમને સારું પદ પ્રાપ્તિ થઈ શકે. નકારાત્મક ઉર્જાઓને બાદ બાકી કરી સ્વાસ્થ્યના જીવનમાં કહેવામાં આવે તો તમારે આ વાતાવરણ પ્રમાણે તમારે બચાવ કરવાનો છે. અને કોઈ પણ માથાનો દુખાવાનો લગતો કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તરત દવા લેજો, એ આરોગ્યના માટે સુખાકારી રહેશે. જય ગણેશ. જી ભાગ્યલાભમાં ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભમાં ત્રીજી રાશિ અને એમાંય મિથુન રાશિ ક છ ગ અને સ્વામી મહારાજ બુધ મહારાજ છે. કહેવાનું તાત્પર્ય ગ્રહોની અસર સુંદર મજાની થઈ જાય. ગ્રહોનું અનુકૂળ વાતાવરણ છે. વાતાવરણમાં સફળતાની પ્રાપ્તિ મિથુન રાશિ માટે થઈ રહી છે. મિથુન રાશિના જાતકો માટે ઘરમાં, પરિવારમાં, વેપારમાં અને વ્યવસાયિક ક્ષેત્રે તાલમેલ રાખી અને આગળ વધી શકે છે. તમારે બેલેન્સિંગ રાખવાનું છે, કારણ કે બેલેન્સ રાખ્યા વિના તમે આગળ વધશો એ નકામું પડશે. ક્યાંય તમારે સાચવવા જેવું એ છે કે કોઈ જાતના વાદ વિવાદમાં ન પડતા, ઝઘડો ના થાય એ ધ્યાન રાખજો. બીજાની વાતોમાં નહીં આવીને સમજણપૂર્વકનું કાર્ય કરશો તો તમને સફળતાની પ્રાપ્તિ. દિનચર્યા પરિવર્તન આવશે. દરેક રાશિમાં આજનું એમ કહેવામાં જેમ જેમ વૃશ્ચિક રાશિનું પરિવર્તન આવ્યું અને સૂર્યમાં પ્રવેશ કરવામાં વૃશ્ચિક રાશિ એમ જેમ જેમ ઋતુચક્ર બદલાય એમ જીવનનો પણ ચક્ર બદલાતું હોય તો આપણે એમ વિચારવાનું કે બીજાના મામલામાં દખલગીરી ન કરતા કેવલ ને કેવલ આપણે પોતાનું કાર્ય શ્રેષ્ઠ પરિણામ આપીએ. ધારો કે તમારે કોઈ પણ માર્કેટિંગનું કામ હોય, સ્ટોક માર્કેટનું કામ હોય તો એ ફાયદાકીય રહેશે. ક્યાંય માર્કેટમાં તમારે પૈસા ફસાયેલા હશે તો જલ્દી પાછા થશે.
નોકરિયાત વર્ગ માટે પણ સારો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. વિવાહમાં સંબંધિત કોઈ પણ અડચણ થતી હશે એ દૂર થઈ રહી છે. ખાસ સ્વાસ્થ્યના ક્ષેત્રે જોવામાં આવે તો પેટની લગતી કોઈ બીમારી હોય, અપચો હોય કે તણાવ ભર્યું હોય તો તમારે ખાસ એની કાળજી રાખવાની રહેશે. જય ગણેશ. જી, ભાગ્યલાભમાં આગળ વાત કરીશું કર્ક રાશિ વિશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ ભાગ્યલાભ અને એમના જે અક્ષર નામ અક્ષર ડ અને હ એટલે કે કહેવાનું તાત્પર્ય એ છે કે ડ અને હ અને સ્વામી મહારાજ ચંદ્ર રોજ આપણે આ એકની એક જે આપણે વાત કરતા હોય અને સ્વામી મહારાજની બિરાજમાન કરતા હોય તો બધાને ખ્યાલ આવી જાય કે કેના માટે કયું નક્ષત્ર અને ગતિવિધિ. તમારા જીવનમાં કર્ક રાશિ માટે અટકેલા કાર્યો અચાનક પરિપૂર્ણ થઈ રહ્યા છે. જીવનમાં સફળતા મળી રહી છે. સમય તમારો જે પૈસા વેડફ્યા હતા એ પાછા આવી રહ્યા છે. લેવડ દેવડની વાત કરીએ તો ભૂલથી નુકસાનનું કારણ બનશે. કોઈક લગ્ન થઈ ગયા તો સાસરા પક્ષથી તમારે મધુર વાતાવરણ બનશે. ક્યાંક સારા સમાચાર આવશે. કોઈ જગ્યાએ તમારે ઝૂકીને કામ કરવું પડે તો વડીલો પ્રત્યે ઝૂકીને કામ કરજો. વેપારમાં ગતિવિધિમાં પણ સારી અનુકૂળતા છે. સર્જનાત્મક કાર્યક્ષેત્રમાં સફળતા મળી રહી છે. અને નોકરી કરતા વ્યક્તિઓએ જો ઓવરટાઈમ કરે કે ક્યાંય વધારાનું કામ કરશે તો વધારે એમને બેનિફિટ થઈ રહી છે. શક્ય હોય તો પૂરેપૂરી જાણકારી લઈને કર્મ કરજો, કામ કરજો, જેથી કરીને તમને સફળતા મળે. પોતાના કાર્યમાં હંમેશા પોતે ધ્યાન રાખીને કાર્ય કરવું એ અગત્યનું. કેમ કે ધ્યાન રાખીને કામ કરશો તો તમારા જીવનમાં સફળતા મળશે. જીવન છે ને એ હંમેશા એવું કહેવામાં આવે કે ધ્યાનથી કર્મ કરવામાં આવે, ધ્યાનથી જોડાયેલા હોય તો તમને ફાયદો થશે, સફળતા મળશે. ગળામાં ઇન્ફેક્શન હોય કે ઉધરસ હોય, શરદી લીધે કોઈ સમસ્યા હોય તો લાપરવાહી ન કરતા આયુર્વેદિક ઉપચાર કરજો કે કોઈ પણ ઉપચારથી તમે એ કાર્ય કરજો, જેથી કરીને તમને આરોગ્યની સુખાકારી પ્રાપ્ત થાય. જય ગણેશ. જી, દર્શક મિત્રો, આપ જે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર નંબર 70 43 33 18 86 અને અત્યારે જ ડાયલ કરો અને આપના લગતા કોઈ પણ મૂંઝવણતા પ્રશ્ન હોય એ આપ પૂછી શકો છો. ભાગ્યલાભમાં આગળ વાત કરીશું સિંહ રાશિ વિશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભમાં પાંચમી રાશિ અને એમાંય સિંહ રાશિ મ અને ટ જેના અક્ષરને સ્વામી મહારાજ, સૂર્ય મહારાજ. વ્યવહારિક રીતે સફળતા, વ્યવસાયિક રીતે સફળતા, આધ્યાત્મિક રીતે સફળતા. સિંહ રાશિ માટેના અત્યારના દિવસો સુંદર મજાની પનોતી ચાલતી હોવા છતાં પણ ન્યાયિક વાત કરવામાં આવે તો ન્યાય જીવનમાં પ્રાપ્ત થશે. ઇમ્પોર્ટન્સ એ છે કે તમારા કાર્યો પ્રત્યેની તમારી નવી દિશા, નવું પરિવર્તન તમને આગળ રહી જાય. જે સાચવવા જેવી બાબત છે કે જમીન, મિલકત, લેવડ દેવડમાં તમારે કોઈ પણ કામ કરવાનું હોય તો એ ધ્યાન રાખીને કરવાનું. કોઈ ભૂલ ન થઈ શકે એ ધ્યાન રાખવાનું. ગતિવિધિઓ પર નજર રાખવાની છે. અને ક્યાંય તમારા સંબંધો સુમેળ ભર્યા હોય તો સુમેળ ભર્યા સંબંધો તૂટી ના જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. જે એક્સપર્ટ વ્યક્તિ હોય અથવા તો કોઈ એક્સપર્ટ વ્યક્તિની સલાહ લઈ અને કામ કરજો. વ્યવસાયમાં તમારાથી કોઈ વડીલ હોય અથવા કોઈ જાણકાર વ્યક્તિ હોય એના માર્ગદર્શન વિશે આગળ હોય. નોકરિયાત માટે દિવસ મધ્યમ સાબિત થાય. અને વ્યવહારિક વેપારિક જીવન પ્રમાણે અને જ્યારે દાંપત્ય જીવનની વાત કરવામાં આવે તો સિંહ રાશિ માટે પણ ઉત્તમ દિવસ છે. અને સ્વાસ્થ્યની બાબતમાં વાત કરવામાં આવે તો અત્યારે કોઈ પણ ડાયાબિટીસને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ, તણાવ કે ડિપ્રેશનમાં ના આવી જવાય એ અગત્યનું જોવાનું છે. કારણ કે વ્યક્તિ જ્યારે ડિપ્રેશનમાં આવી જાય એને ખ્યાલ નથી રહેતો. પણ ઓછું કામ કરી વધુ આપણે સફળતા મેળવવાની છે. ઓછું કામ એટલે કે કામમાં ધ્યાન રાખીને કામ કરવું, પણ વધારાનો વર્કલોડ તમને આગળ વધારી શકતો નથી. તો ઓછું કામ કરીને સફળતા મેળવવાનો પ્રયત્ન કરજો અને સૂર્યનારાયણને નિયમિત જલ ચડાવજો. ઓમ ગણેશ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિ અને એ છઠ્ઠી રાશિ ભાગ્યલાભના માધ્યમથી જણાવવામાં આવે. કન્યા રાશિ પ, ઠ અને અણ શાંતિપૂર્ણક વ્યવહારિક જીવનમાં ગઈકાલે પણ કીધું કે કન્યા રાશિ માટે વિદેશ ગમનના યોગ છે. વિચારસરણી પ્રમાણે કામ કરશો તો મંગલમય વાતાવરણ થશે. મંગલ તમારું જીવનની શરૂઆત થઈ રહી છે. કોઈ માંગલિક પ્રસંગોમાં તમારે સામેલ થઈ જવું પડે છે અને માંગલિક પ્રસંગો દ્વારા તમને અભિવ્યક્તિ થશે. સમય અનુસાર પહેલાં પોતાના વ્યવહારમાં નાની મોટી વાતો હોય અથવા તો તમારે વાદ વિવાદ થતો હોય એનાથી દૂર. વિદ્યાર્થીઓની વિષયમાં મુશ્કેલીઓ હોય તો એ વિષયોનું ધ્યાન રાખીને કામ કરજો. તણાવથી મુક્ત રહેજો. અને વ્યવસાયમાં એવું કહેવામાં આવે કે આ સમય તમારું કામકાજની અધિકતા રહેશે. એટલે કામકાજ વધી રહ્યું છે. સારું છે કન્યા રાશિ માટે કામકાજ વધી રહે. અનુભવથી તમારે જે કામ કરવાનું છે. સાથે પોતાના કેરિયર સંબંધિત કોઈ ખુશખબરી એટલે કે સારા સમાચાર પ્રાપ્ત થાય. દાંપત્ય જીવનમાં પણ તણાવ ઓછો થશે અને દાંપત્ય જીવનમાં મધુરતા ભર્યા જે વાર
તહેવારમાં તમે આગળ વધશો, કોઈ પ્રસંગમાં જશો. સ્વાસ્થ્ય પ્રમાણે એમ કહેવામાં આવે કે તમારે ઘરમાં વિશિષ્ટ વ્યક્તિ એટલે કે વશિષ્ઠ વ્યક્તિ એટલે કે વડીલો પ્રત્યેનું ધ્યાન રાખવાનું, વડીલોની ચિંતા સતાવે, એમનું સ્વાસ્થ્ય પ્રત્યે તમારે બેદરકાર નથી રહેવાનું, એ અગત્યનું છે. જી, ભાગ્યલાભમાં આગળ વાત કરીશું તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભમાં તુલા રાશિ અને જેના નામ અક્ષર જે ર અને ત અને સ્વામી મહારાજ શુક્ર મહારાજ આર્થિક સમસ્યાનો ઉકેલ આવી શકશે. નિર્ણયો મહત્વના લેવાના સાબિત થઈ રહ્યા છે. તમારી સક્ષમતા, તમારું પાવર, તમારું નેટવર્ક, તમારું જે ડિસિઝન પાવર છે એ નિર્ણય શક્તિના દ્વારા તમે આગળ વધી શકશો. સક્ષમ છો. યુવા વર્ગના વ્યક્તિ માટે અત્યારનો સમય સારામાં સારો સાબિત થાય. મહેનતુ લોકો માટે અત્યારે પરિણામ સારું આવશે. તમારે આળસ છોડી દેવાની. આળસ છોડીને કામ કરશો તુલા રાશિના જાતકો તો તમારા જીવનમાં સાચું અને સારું પરિણામની પ્રાપ્તિ થશે. સાથે કોઈક સમય એવો પણ હોય કે તમારા સ્વાર્થને લીધે કંઈક એવું ભોગવવું પડે, પણ વ્યવસ્થિત રીતે પોતાના જીવનને પસાર કરવા માટે આળસ છોડવી એ અગત્યનું છે. અને એ આળસ તમને નુકસાન કરી રહી છે. તો વ્યવસાયિક રીતે જોવામાં આવે તો કોમ્પિટિટર હોય, કોમ્પિટિશન યુગ છે, તો કોમ્પિટિશનમાં ગતિવિધિઓને લાપરવાહી નથી કરવાની અને યોગ્ય સમય પ્રમાણે નિર્ણય લેવાનો છે. ખાસ જ્યારે જોવામાં આવે તો વર્ક તમારું હાર્ડ હોય તો એ વર્ક હાર્ડ કરી અને આગળ વધજો. કોઈ પણ પ્રકારનું વર્ક હોય એ કામ ક્ષેત્રમાં આગળ વધવું અગત્યનું છે. અને એવું કહેવામાં આવે તુલા રાશિના સ્વાસ્થ્ય વિશે તો પેટને અપચો કે સંબંધિત કોઈ બીમારી થાય, પ્રદૂષિત ખાનપાનમાં લેશો નહીં અથવા પ્રદૂષિત ખાનપાનથી દૂર રહેજો. કારણ કે ધારો કે ખોરાક સારો હોય તો તમારું પણ કાર્યમાં ધ્યાન રહે અને આળસ નથી આવતી, તો કાર્યક્ષેત્રમાં મદદરૂપ ખોરાક પણ થાય છે. જય ગણેશ. જી, વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભ અને એમાં વૃશ્ચિક રાશિ અને 8મી રાશિ આપણે શરૂઆત કરી ત્યારના પણ આપણે મેષ અને જ્યારે વૃશ્ચિક રાશિની વાત કરી પરિવર્તન યોગ અને શ્રેષ્ઠ પરિણામ મેષ રાશિ માટે અત્યારે ઉત્તમ અને વૃશ્ચિક રાશિ માટે ઉત્તમ પરિણામ લાવી શકે છે. અત્યારે નવી વસ્તુ નવી ખરીદી કરવાના યોગ્ય મળે છે સમય. તો આ સમય તમારે વ્યર્થ નથી કરવાનો. તમને જો તક મળતી હોય તો તમારે તકને ઝડપી લેવાની. તક છે ને વારે ઘડીએ મળતી નથી, તો તક મળે તો એને ઝડપી લેજો. વૃશ્ચિક રાશિના જાતકો વ્યવસાયિક ક્ષેત્રે તમારી પ્રગતિ થઈ રહી છે. વિદેશ ગમન કરવા માટે જો તમારી યોગ્ય સમય છે. વ્યક્તિ જો વૃશ્ચિક રાશિનું જાતક હોય ને, જે વૃશ્ચિક રાશિનું જાતક પોતે વિદેશ જવા ઈચ્છતું હોય તો આ યોગ્ય સમય છે, યોગ્ય પરિણામ આપણે આવી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં જોવા જઈએ તો તમારે એ છે ને વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રગતિ થાય પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું. તમારે જે પણ કામ કરો છો તેજી મંદીના ગાળામાં તમારે જોખમ ઉઠાવવાનું હોય, શેર માર્કેટ કરતા હોય તો સલાહ છે કે ધ્યાન રાખીને કામ કરજો. ખાસ કરી જ્યારે સ્વાસ્થ્યની ક્ષેત્રમાં જોવા તો મનોબળ કમજોર ન રાખતા. લેવાનો નિર્ણય છે તો લઈ લેજો. ક્યાંય પણ તમારે મેડિટેશન અથવા તો તમારી યોગ શક્તિ દ્વારા, તમારા ગુરુજીના શક્તિ દ્વારા અથવા તો કુળદેવીની ઉપાસના કરજો, કુળદેવીને માળા કરજો. કુળદેવીની માળાથી પણ તમને પરિણામ સારું પ્રાપ્ત થઈ શકે. જી, ભાગ્યલાભમાં આગળ વાત કરીશું ધનરાશિ વિશે. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભમાં 9મી રાશિ ધન રાશિ. ઉત્તમ ગ્રહોની સ્થિતિ, ઉત્તમ પરિણામ અને કોશિશ. તમારો જે પ્રયત્ન છે એ પ્રયત્નથી જ તમે આગળ વધી શકો છો. નજીકના સંબંધીઓ, સગાવાળા, ઈષ્ટમિત્રો હોય એનાથી તમને ફાયદો થઈ રહ્યો છે. પારિવારિક તમને સપોર્ટ મળી રહ્યો છે. ઘરના કોઈ સંબંધોના દ્વારા તમારે ચિંતિત થવું પડે. અવસ્થા કોઈ બીમારી ન થાય. કોઈકની યુવા વર્ગવાળાએ ધ્યાન રાખવા જેવું છે કે વ્યર્થ તમારે કોઈ જગ્યાએ સમય નથી બગાડવાનો. ધનરાશિના જાતકોને ખાસ કરી વિચારવા જેવું એ છે કે સમય નથી બગાડવાનો. વ્યવસાયિક રીતે પણ આગળ વધવા માટે, આર્થિક સ્થિતિ પણ મજબૂત. નોકરી કરનાર વ્યક્તિ માટે પણ આજનો દિવસ ઉત્તમ સાબિત થાય. તમારા જીવનમાં સ્વાસ્થ્યની બાબતમાં થોડો સમય આત્મમંથન કરો કે જે એટમોસ્ફિયર છે, પ્રકૃતિ છે એ નજીકમાં જરૂરથી વ્યતીત કરજો. તમે પોતાના માટે સમય આપજો. ધનરાશિના જાતકોને ખાસ કરીને એમ કહેવામાં આવે પોતાના માટે પોતે સમય આપવો ઇમ્પોર્ટન્સ છે, મહત્વનું છે. જય ગણેશ. જી, ભાગ્યલાભમાં આગળ વાત કરીશું મકર રાશિ વિશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિના જાતક માટે ખ અને જ અને જ્યાં સ્વામી મહારાજ છે શનિ મહારાજ, આજનો દિવસ અનુકૂળ. અટકેલા કાર્યો સંપૂર્ણ પૂર્ણ થાય અને પોતાના વ્યક્તિત્વ દ્વારા બીજાને મદદ થશે. મદદ દ્વારા તમને સારી સફળતા મળશે. કોઈ મામલામાં નકારાત્મક માનહાનિ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. કોઈનું માન જળવાય, પોતાનું માન જળવાય એ પણ રાખવાનું છે. જરૂરિયાતમંદોને આપણે મદદ કરવાની છે. વ્યવસાયિક ક્ષેત્રમાં, ઓફિસમાં
ક્યાંય પણ તમારે મુશ્કેલી આવે તો એ અનિવાર્ય છે, તો શનિ મહારાજને પ્રાર્થના કરજો તો શનિ મહારાજની કૃપા રહેશે. આજની સ્વાસ્થ્યની બાબતમાં જોવા જઈએ તો એસિડિટી કે કોઈ પણ પ્રકાર પેટનો દુખાવો ન થાય એનું ધ્યાન રાખવાનું. વાયુપ્રદ કોઈ પણ વસ્તુ થાય નહીં એનું પણ ધ્યાન રાખવાનું છે કે આજના દિવસ માટે આટલું ધ્યાન રાખવું યોગ્ય છે. જય ગણેશ. જી, ભાગ્યલાભમાં આગળ વાત કરીશું 11મી રાશિ એટલે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? 11મી રાશિ કુંભ રાશિ અને ગ સ સ 12 રાશિ વિશે આપણે નિયમિત કહેતા હોઈએ. 12 રાશિ વ્યવસ્થિત રચના, વ્યવસ્થિત આયોજન. કુંભ રાશિનું પ્રભુત્વ વધતું ગયું. કેરિયરમાં પણ એકાગ્રતા. કુંભ રાશિના જાતકો માટે યોગ્ય સમય યોગ્ય પરિણામ આપી દે. નેગેટિવિટી કોઈ પણ ધ્યાનમાં નથી લેવાની. પોતાના નિર્ણયો સમય પ્રમાણે લેવા અગત્યને. પરિવર્તન આવવું જરૂરી. ભાવનાઓ દ્વારા ખેંચાવાની જરૂર નથી અને એ નુકસાન કરી શકે છે, હાનિ પ્રદાન કરી શકે છે. કોઈ પણ પ્રકારનું જોખમ લેવાથી તમારે અત્યારે જરૂર નથી. જે સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો શારીરિક નબળાઈ કે સાંધા દુખતા હોય કે કોઈ પણ એસિડિટીને રિલેટેડ હોય એ બધા પ્રોબ્લેમ થતા હોય તો એને દવા લેવી યોગ્ય છે. 12 રાશિમાં હવે આપણે 11મી રાશિમાં કીધું કે કોઈ પણ પ્રકારના નિર્ણય છે ને તમે પ્રભુ ભક્તિ વધારો, તમારું મેડિટેશન વધારો, તમે યોગ કરો, કુળદેવીને પ્રાર્થના કરો. જી, ભાગ્યલાભમાં છેલ્લી રાશિ એટલે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મીન રાશિના જાતકો માટે કેટલાક મહત્વના નિર્ણય સમજણપૂર્વક, સૂઝબૂઝપૂર્વક લેવામાં આવે તો તમારું ભવિષ્ય ઉજળું થઈ શકે છે. તો તેમનો યોગ્ય તાલમેલ પ્રમાણે નિર્ણય લેવો અગત્યનું છે. સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું છે અને કોઈ નજીકના સંબંધીઓ જોડે કોઈ વાદ વિવાદ નથી કરવો. ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે વાદ વિવાદ થઈ જતો એનાથી દૂર રહેવાનું. વ્યવસાયિક અટકેલા કાર્ય માટે તમારો સમય અનુકૂળ નથી તો તમારે શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે મીન રાશિના જાતકોએ શનિવારના દિવસે શનિ ચાલીસા કરવી જોઈએ. શનિ ચાલીસાથી યોગ્ય તમારા જીવનમાં પરિણામ આવશે. નિયમિત 40 દિવસ મીન રાશિના જાતકો માટે 40 દિવસ સુધી શનિ ચાલીસા કરશે તો સારામાં સારું એમને શનિદેવની કૃપા ઉતરશે. અને સ્વાસ્થ્યની બાબતમાં જોવા જેવું એ રહેશે કે તમારે કોઈ પણ નિયમિત વ્યાયામ કરવો પડશે, યોગ કરવો પડશે, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવું પડશે અને આરોગ્યતા સારી રહે એના માટે ઓમ નમઃ શિવાયની માળા દર સોમવારે કરવાની રહેશે. જી, શાસ્ત્રીજી આજના નક્ષત્ર વિશે સમજાવશો? સર્વપ્રથમ જ્યારે વાત કરવામાં આવે કે નક્ષત્રની, જ્યારે નક્ષત્રની વાત કરીએ અને એ રાશિ ચક્રમાં વિશાખા નક્ષત્ર અને અમાવસ્યાનો દિવસ અને રાશિ તુલા. તુલા રાશિ હોય ત્યારે આપણે કીધું ને ગઈકાલે સ્વાતિ નક્ષત્ર, આજે વિશાખા નક્ષત્ર એ વિશાખા નક્ષત્ર હોય, મૂળ નક્ષત્ર હોય કે પછી આપણે જોવામાં આવે જ્યેષ્ઠા નક્ષત્ર હોય ત્યારે એની શાંતિ કરાવવી યોગ્ય છે. ખાસ કરી જ્યારે સૂર્ય અને ચંદ્ર જોડે બિરાજમાન થતા હોય અને ત્યારે અમાવસ્યાનો દિવસ આવતો, એકમનો દિવસ આવતો હોય તો અમાવસ્યા શાંતિ કરાવવી પણ યોગ્ય છે. વિશાખા નક્ષત્રનો દિવસમાં તુલા રાશિ હોય. આજે તુલા રાશિના જાતકનો જે જન્મ થયો હોય એ દિવસે જો વિશાખા નક્ષત્ર હોય તો એનું નિદાન કરવું જોઈએ અને ગાય માતાને ઘાસ સારો ખવડાવવો જોઈએ. ગાય માતાને ઘાસ ખવડાવવું જોઈએ. તો વિશાખા નક્ષત્રમાં આજનો દિવસ વિશાખા છે તો આપણે શરૂઆત કરી ત્યારે પણ આપણે કીધું કે અમાસના દિવસે ગાયને ઘાસ ખવડાવવી જોઈએ, ગોળ ખવડાવવો જોઈએ, ક્યાં પછી સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ, ગંગાજળ મેળવી અને સ્નાન કરવું જોઈએ. શનિ મહારાજની કૃપા મેળવવાની છે તો આજના દિવસે પિતૃની કૃપા મેળવવાની છે. આ બધું જે સૂર્ય અને ચંદ્ર અને જે કાર્ય કરતા હોય એને ખબર પડે કે આજનું મહત્વ ખૂબ રહેલું છે. તો આટલું કાર્ય ભાગ્યલાભના માધ્યમથી કહેવામાં આવે કે નક્ષત્ર એ અગત્યના છે. જે આપણે કીધું ને મૂળ નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર, વિશાખા નક્ષત્ર અને આશ્લેષા નક્ષત્ર, એ નક્ષત્રની પૂજા પાઠ કરાવો યોગ્ય પરિણામ આપે. જે બાળકનો જન્મ થાય એ પ્રમાણેનો જન્મ પ્રમાણેનું નક્ષત્ર જોવામાં આવે, રાશિ જોવામાં આવે, એના અક્ષર જોવામાં આવે અને ત્યારબાદ એનું નામ પાડવામાં આવે છે. જી, શાસ્ત્રીજી આજનું પંચાંગ શું કહે છે? આજના પંચાંગ વિશે એમ કહેવામાં આવે કે જ્યારે મીન રાશિનું લગ્ન શનિ મહારાજ બિરાજમાન થાય મીન રાશિમાં, ગુરુ મહારાજ બિરાજમાન થાય કર્ક રાશિમાં, કેતુ મહારાજ બિરાજમાન થાય છે સિંહ રાશિમાં અને કુંભ રાશિમાં રાહુ મહારાજ બિરાજમાન થાય. તો જ્યારે શુક્ર મહારાજ, ચંદ્ર મહારાજ અને સાથે તુલામાં બિરાજમાન થાય અને વૃશ્ચિક રાશિમાં સૂર્ય, મંગળ અને બુધ. વૃશ્ચિકનું પરિવર્તન જોયું તો આ યોગ એ પરિવર્તન યોગ થતા હોય અને શાંતિ મેળવવા માટે મહાદેવજીની ઉપાસના. શિવ સમાન દાતાની વિપત વિદારણ હાર, લજ્જા મોરી રખ્યો નંદી કે અસવાર,
એટલે શિવજીની ઉપાસના કરવી. નિયમિત વ્યક્તિ શિવના સાનિધ્યમાં જાય, ગ્રહોને પ્રાર્થના કરે કે આજનો દિવસ શનિવાર છે, સોમવાર છે, મંગળવાર છે, બુધવાર છે, તો એ દિવસે જે દેવની આરાધના કરશે તો એને સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, અમાસના દિવસે પિતૃનું મહત્વ શું હોય છે? અમાસના દિવસે પિતૃઓનું મહત્વ એટલા માટે રહેલું છે કે પિતૃ કાર્ય ઉત્તમ કાર્ય કરવાનું હોય, શ્રેષ્ઠ પરિણામ આવતું હોય. સૂર્ય અને ચંદ્ર, એટલે સૂર્ય અને ચંદ્ર બંને ભેગા હોય એટલે સૂર્ય, એટલે કે શાસ્ત્રમાં ગ્રહોની જે આપણે વાત કરી કે સૂર્ય પિતા કહેવામાં આવે, ચંદ્ર એને માતા કહેવામાં આવે. એટલે માતા પિતાની ભક્તિ, માતા પિતાની આરાધના, માતા પિતાને રોજ નિયમિત નાનપણથી આપણે જોઈએ તો માતા પિતાને પગે લાગીને આદર કરતા હોય, માતા પિતા જે કહેતા હોય વડીલોની આજ્ઞાનું પાલન કરતા હોય. કર્મ તેરે અચ્છે તો કિસ્મત તેરી દાસી और माता पिता की सेवा की तो घर में मथुरा काशी है. તો આપણે માતા પિતાને યાદ કરવાના હોય. માતા પિતા જો જીવિત હોય, તેમના વડીલોને યાદ કરવાના હોય, વડવાઓને યાદ કરવાના હોય, અને યાદ કરવાથી એ પિતૃનારાયણ આપણી ઉપર દયા આપે છે અને દયા પાત્ર છે. તો તાત્પર્ય એ છે કે આપણે કહેવાનું કે અમાસનો દિવસ છે ને અચૂક ધ્યાન રાખવું જોઈએ. દરેક વ્યક્તિ પૂનમનો દિવસ યાદ રાખે, અમાસનો દિવસ આવે તો તિથિમાં, વારમાં, નક્ષત્રમાં બધી જગ્યાએ લખેલું હોય એ પ્રમાણે આવતું હોય. પંચાંગમાં પણ માધ્યમથી આવતું હોય છે કે આજની તિથિ આ છે, આજની તિથિ આ છે. દરેક વ્યક્તિને હવે ખ્યાલ આવી ગયો છે, ધાર્મિક વાતાવરણ તરફ પ્રેરાઈ ગયા. કેવલ દરેક વ્યક્તિ ધાર્મિક વાતાવરણ તરફ જોડાઈ રહ્યા છે. કારણ કે ધાર્મિક વાતાવરણ, ધર્મને લીધે જ બધા આગળ વધી રહ્યા છે, ધર્મ ક્ષેત્રથી જ આગળ વધી રહ્યા છે. તો આપણે એ પિતૃનારાયણને પણ પ્રાર્થના કરવા માટે ઉત્તમ દિવસ છે આજનો દિવસ. એટલા માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશો. દર મહિને અમાસ આવતી હોય, અમાસના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, અને એ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ શિવજીના મંદિરમાં એટલે શિવ સાનિધ્યમાં, મહાદેવમાં કરવામાં આવે તો ઉત્તમ પરિણામ આપી શકે. જી શાસ્ત્રીજી, શાસ્ત્રીજી પિતૃઓની પૂજા કાર્તિક મહિનામાં જ કેમ કરવામાં આવે છે? પિતૃઓની પૂજા કારતક મહિનામાં એટલા માટે કરવામાં આવે, વદ પક્ષનું મહત્વ હોય. કારતક માસ, ભાદ્રપદ માસ, અને ત્યાર પછી કહેવામાં આવે છે ચૈત્ર માસ. એમાં પૂજા કરવાથી ઉત્તમ પરિણામની પ્રાપ્તિ થાય, પિતૃઓ રાજી થાય છે. ખાસ કરીને જ્યારે દિવાળીની શરૂઆત થાય ને કારતક મહિનો બેસતા મહિનામાં આવે, બરાબર, કારતકથી શરૂઆત થાય, દિવાળી પરિપૂર્ણ થાય, બીજો દિવસ કારતક મહિનાથી બેસતું વર્ષ કહેવાય. તો આપણે જેટલા દેવ અને દેવીઓને પણ યાદ કરીએ છીએ એવી રીતે તમારા પિતૃઓને પણ યાદ કરવા પડે. દેવો છે ને, દેવ એટલે કે દેવને આપણે સમર્પણનો ભાવ હોય, પિતૃઓને તર્પણનો ભાવ હોય, અને મનુષ્યને અર્પણના ભાવથી આપણે ભજવા જોઈએ તો આપણા જીવનમાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપ આવ્યા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.